સૂક્ષ્મ કામના એટલે શું? કામનાની સૂક્ષ્મ અવસ્થા. કામનાની સૂક્ષ્મ અવસ્થા કેમ આમ જોવે છે? હા, બારણું બંધ કરો ભાઈ. હા, કામનાની સૂક્ષ્મ અવસ્થા આપણે વાસના કહીએ કે રાગ દ્વેષ કહી શકાય. અંતિમ કામના તો જ્ઞાનથી જ થશે. અંતઃકરણ શુદ્ધથી શુદ્ધ અંતઃકરણથી કામના સૂક્ષ્મ થશે. સૂક્ષ્મ કામના એટલે કામના સૂક્ષ્મ થશે એટલે પછી એ એટલું બધું ઉપદ્રવ ના કરે. જેમ સૂક્ષ્મ થાય એનો ઉપદ્રવ ઘટતો જાય. આપણી પાસે એક્ઝામ્પલ કોને એક્ઝામ્પલ આપણે સૂક્ષ્મ કામના કહીએ વર્સસ સ્થૂળ કે એનાથી કોને સૂક્ષ્મ કામના કહીએ એવું કહેવા કરતાં કામનાની સૂક્ષ્મ અવસ્થા કોને કહીએ? કોઈ વસ્તુ અભિવ્યક્ત થાય, મેનિફેસ્ટ થાય એ પહેલાં અવ્યક્ત અવસ્થામાં હોય. અવ્યક્તમાંથી વ્યક્ત થાય. તો કામના જ્યારે મનમાં દેખાય, આપણે જ્યારે કામનાથી સભાન બની ત્યારે સ્થૂળ કહીએ. કામનાની અભિવ્યક્તિ અને અવ્યક્ત કામના, અનવ્યક્ત કામના એ હોય તો જ સ્થૂળ વસ્તુ હોય, સૂક્ષ્મ હોય તો સ્થૂળ હોય. એટલે ઘણીવાર આપણે એમ લાગે કે મુક્ત થઈ ગયા, પણ સૂક્ષ્મ વસ્તુ અવ્યક્ત મનમાં ઘણી બધી ભરેલી હોય છે અને સમય આવે ત્યારે વ્યક્ત થાય. પછી ખુરશીમાં બેસવું વધારે અનુકૂળ છે કે એના પર? હા, તો બેસો. એ સૂક્ષ્મ વસ્તુને આપણે વાસના કહેતા હોઈએ છીએ. કોઈ પણ વિચાર કે વૃત્તિ જન્મે એ પહેલાં એની અવસ્થા સૂક્ષ્મ હોય એટલે વાસનામાંથી વૃત્તિ જન્મે. કામના પણ એક વૃત્તિ છે એ રીતે. પણ વાસના જ્યારે જ્યારે વસ્તુઓનો આપણે અનુભવ થતો હોય ત્યારે એક સૂક્ષ્મ છાપ છોડીને જાય. દરેક અનુભવ પોતાની સૂક્ષ્મ છાપ છોડીને જાય અને એ સૂક્ષ્મ વસ્તુ પછી સમય આવે ત્યારે સ્થૂળ બને. વાસના જેમ જેમ ઓછી થાય એમ એમ કામના સૂક્ષ્મ થઈ એવું કહેવાય. કારણ કે દરેક કામના આમ તો અવ્યક્ત જ હોય છે ને until it manifests. એટલે સૂક્ષ્મતાનું માપદંડ ક્યારે ખબર પડે? એટલે ઘણી વાર એવો પ્રસંગ ના આવે કે કામના અભિવ્યક્ત નહીં થાય. One may think કે ઓકે સૂક્ષ્મ થઈ ગયું, પણ it may not be કે અત્યારે ખાલી એવા સર્કમસ્ટાન્સીસ નથી કે એ જે વાસના છે એ અભિવ્યક્ત નથી. તો પછી એમાં કેવી રીતના ખ્યાલ આવે કે એ કામના સૂક્ષ્મ થઈ શકે? વાસના એ તો જ્યારે વ્યક્ત થાય ત્યારે જ ખ્યાલ આવે કે સૂક્ષ્મ રૂપમાં હતી. એટલે કાર્ય ઉપરથી જ આપણને ખબર પડે. એને સૂક્ષ્મ કહેવાય, એનો આપણે સીધો અનુભવ ના કરી શકીએ. અને બીજું સ્વામીજી, આપણે ગઈકાલના લેક્ચરમાં પેલું મન અને બુદ્ધિ એ આપણું જે કઠોપનિષદમાં જેમ કીધું છે એમ જ અહીં
નથી પણ કે બુદ્ધિ કરતાં ચડિયાતું અથવા તો સૂક્ષ્મ મન છે. ના, સોરી, મન કરતાં બુદ્ધિ. બુદ્ધિ છે. પણ મન અને બુદ્ધિ આમ જોવા જઈએ તો અંતઃકરણના બે ફેકલ્ટી છે. એક વ્યવહારમાં આપણે કહીએ છીએ કે નિશ્ચય ભલે હું બુદ્ધિમાં કરું છું, પણ વ્યવહાર તો હું લાગણીના સ્તરે મનથી જ કરું છું. તો એ રીતના એક બંનેને જાણે કોઈ લેવા દેવા નથી, કંઈ છે લેવા દેવા સ્ટીલ, તો એને કેવી રીતના સૂક્ષ્મ કહેવાય? પણ એ લાગણી કે જે જન્મી મનની અંદર એનું મૂળ તો આપણે નિર્ણય કરે એમાં જ હોય છે ને. બુદ્ધિમાં જે નિર્ણય થાય એ જ પછી લાગણી રૂપમાં વ્યક્ત થતું હોય છે. એ વ્યવહારના સ્તરે આવે. વ્યવહાર બધો મનના સ્તરે થતો હોય છે. એટલે બુદ્ધિમાં ગમે તેટલી સૂક્ષ્મતા, બધું ગમે તેટલો વિવેક હોય, બુદ્ધિમાં ગમે તેટલી બુદ્ધિ હોય, પણ જો મન કાબૂમાં ના હોય તો એ કામ નથી લાગતું. આપણે આમ તો શું મનના સ્તરે જ કે લાગણીના સ્તરે જ જીવતા હોઈએ છીએ. લાગણીઓ વ્યક્ત થાય છે નિર્ણયો પ્રમાણે. આપણો કોઈ નિર્ણય છે એ પ્રમાણે. એ પણ એટલે એ જ વખતે એવું કંઈ નહીં. નિર્ણયો જે થયા છે એમાંથી ધીમે લાગણીઓ જન્મતી હોય છે ઇન કોર્સ ઓફ ટાઈમ. હેબિચ્યુઅલી કહો કે પણ બુદ્ધિમાં જે નિશ્ચયો થયા હોય છે એ સમય આવે ત્યારે લાગણીઓ રૂપમાં વ્યક્ત થાય. પણ આશ્ચર્યની વાત છે કે આપણે લાગણીના સ્તરે જ જીવીએ છીએ, બુદ્ધિના સ્તરે નહીં. એટલે બુદ્ધિમાં ગમે તેટલી સૂક્ષ્મતા હોય, વિવેક હોય, પણ એને મનના સ્તરે એનું રૂપાંતર ન થયું હોય, મન હજી આવેગાત્મક જ રહ્યું હોય, તો બુદ્ધિમાં જે કંઈ વિવેક સમજ હોય એ કામ નથી લાગતી. આપણે મનના સ્તરે જીવતા હોઈએ છીએ. સ્વામીજી, ઇમોશન્સ અને જે આપણે અસંગતા કહીએ છીએ એને કેમનું હેન્ડલ કરવું? ઇમોશન્સ કે ઇવન આવેગાત્મક તો એક વસ્તુ છે, ઇવન પ્રેમનો ભાવ, ચલો આવેગાત્મક ના હોય, પ્રેમનો ભાવ પણ એક પ્રેમનો ભાવ છે અને એક અસંગતાનો ભાવ છે. આ બંને વસ્તુ પેરેલલ જાણે થતી હોય એવું કે ભાઈ હા અસંગોહમ, બટ યુ આર ઇમોશનલી. પ્રેમની અંદર પણ જ્યારે આસક્તિનો ભાવ હોય, પ્રેમની અંદર પણ આસક્તિનો અંશ હોય છે. એટલે એ રીતે પ્રેમ થોડો દૂષિત થતો હોય. જેટલી આસક્તિ હોય એટલો આવેગ વધારે હોય. આવેગ એટલે શું સમજે? આવેગ એટલે વસ્તુ થઈ જાય, બોલાઈ જાય, વિચારાઈ જાય વગેરે. નોટ ડેલિબરેટ. પેલું ધારો કે આવેગ તો ના કે આપણે હું ચાલતો હોઉં, મને ખૂણામાં વળી ગયો હોય તો તમે સીધો એટલે એવી આવેગ નથી, પણ ઇટ્સ અ હેબિટ, ઇટ્સ બિલ્ટ ઇન યુ નો. આપણે સ્વામીજી આપણી લાઈફમાં દરેક વખતે આપણે આવેગાત્મક જીવીએ છીએ એવું જરૂરી નથી, પણ સ્ટીલ ઇમોશન્સ ઇઝ વન થિંગ અને ઇન્ટેલેક્ટ, નિર્ણયો આપણા લાઈક ગુરુપ્રિયા માતાજીની સેવા. ઇમોશન નીડ નોટ બી આવેગાત્મક. ઇમોશન નીડ નોટ બી આવેગાત્મક. એટલે ઇમોશન
લાગણી, પ્રેમ, માયાળવતા આ બધી આવેગાત્મક નથી. એ સ્તરે આપણે વર્તતા હોઈએ તો આવેગાત્મક વર્તન ના હોય. જ્યારે જ્યારે તમારો માયાળવતા હોય, પ્રેમ હોય, સ્નેહ હોય, ઉદારતા હોય, કોઈ આવી જાતના મૂલ્ય હોય તે વસ્તુ આવેગાત્મક નથી. આવેગાત્મક રીતે માણસ સાચો ના હોય. સત્ય એ આવેગાત્મક નથી હોતું. આ તો દ્રષ્ટાંત આપ્યું. હા, તમે સત્યનું જ આચરણ કરતાં કરતાં છે વ્યક્તિ એવું થઈ ગયું હોય તમે પ્રયત્ન વગેરે સત્યનું આચરણ કરો તો ઇટ ઇઝ હેબિચ્યુઅલ, નોટ આવેગાત્મક. બીકમ હેબિટ, સ્વભાવ થઈ જાય. આવેગાત્મક જેમાં આવો કે વિવેક કે વિચાર નથી. આપણા મેઇન ક્વેશ્ચન ઉપર પાછા આવીએ કે મન કરતાં બુદ્ધિ સૂક્ષ્મ છે. બિકોઝ નિર્ણય મન જે પણ બિહેવિયર કરે છે એ બુદ્ધિના કોઈ નિર્ણયના આધારે કરે છે. બુદ્ધિના જે નિર્ણયો છે એ જ કાળે કરીને આપણી લાગણીઓ બનતા હોય છે. હેબિટ બનતી હોય છે. હા. કોઈક સમય ઇટ વોઝ ડેલિબરેટ, પણ ઘણો વખત સુધી એની વસ્તુ કરો એટલે બધું બીકમ્સ હેબિચ્યુઅલ. હેબિચ્યુઅલ એટલે ખરાબ જ હોય એવું નથી. એને આપણે સ્પોન્ટેનિયસ કહીએ. એટલે દર ઇઝ આવેગાત્મકને આપણે રિએક્શન કહીએ. સો ધ રિએક્શન એન્ડ there is spontaneity. People sometimes confuse between them. That I'm spontaneous, but no, you may be reactive. But spontaneously you can be good. Spontaneously, only your goodness comes out. આવેગાત્મકની જ્યારે ચર્ચા આપણે કરીએ છીએ then only thing that we need to keep in mind is કે કોઈકને હાનિ નથી કરતું. That alone is આવેગાત્મક, right? પણ થાય સામાન્ય રીતે. આવેગાત્મક વર્તન થાય ત્યારે એની પાછળ એવો વિવેક કે વિચાર હોતો નથી. અને સંભાવના તો છે જ કે કંઈક હાનિ થાય એનાથી. હા, એટલે सावधानी, साधना, सावधानी को साधना कहते हैं. अखंड जी महाराज के सावधानी ही साधना है. Simplification of this, but being alert, vigilant. એમાં શું ફેર આપણે વિચારવો પડશે માણસ. અલર્ટ, વિજિલન્ટ. સાધના સાથે પણ સ્વામીજી ત્રણ વસ્તુ કહેતા. સાધના અને સ્વાસ્થ્ય અને બીજી ત્રીજી પણ એક વસ્તુ કહેતા. સ્વાસ્થ્ય, સાધના